હસન અબ્દુલ્લા હાજી લંગા જે 39 વર્ષ સુધી ઈમાનદારીથી ગુજરાત પોલીસમાં રહી ઈમાનદારીથી સેવા કરીને વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતાં જખો પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ મિત્ર વર્તુળ સાથે મળી નલિયા મધ્યે આવેલ લોહાર સમાજવાડીમાં વિદાયમાનનો કાર્યક્રમ રાખેલ, જેમાં નલિયા ગામના સરપંચ રામજીભાઈ કોલી, વેપારી મહાજનના મોભી તેમજ ધર્મગુરુ સૈયદ નિઝામુદ્દીન શાહ બાવા મોથાર તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને લંગા સમાજના આગેવાનો હાજર રહી આશીર્વાદ આપ્યા હતા. તેમજ અતિથિ વિશેષ પીએસઆઈ શ્રી જખો પોલીસ સ્ટેશન શ્રી મઠિયા સાહેબ તેમજ અન્ય સ્ટાફ હાજર રહી તેમના કામની સહારણા કરી હતી. આજીલંગા પરિવારના ધારાશાસ્ત્રી અશરફભાઈએ જણાવ્યું કે સરકારી નોકરીમાં બઢતી બદલી અને બદનામી સાથે જ મળતી હોય એને સહન કરીને જ નોકરી કરી શકાય. કાર્યક્રમના અંતે પરિવારના મોભી દાઉદભાઈ તેમજ રમજુભાઈ અને ફકીર મામદ રિટાયર્ડ ફોરેસ્ટર આવેલ તમામ મહેમાનોના આભાર વ્યક્ત કરેલ અને કાર્યક્રમની જવાબદારી સમીરભાઈએ સંભાળેલ. નિવૃત્ત જખો પોલીસ છેલ્લા 38 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવું છું. હાલમાં 3.5 વર્ષ થયા જખો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું અને મને બહુ જ પ્રમાણિકતા મળે છે, અધિકારીઓનો સાથ સહકાર મળે છે અને બહુ જ લાભ મળે છે. મને કાંઈ તકલીફ આવવા દીધી નથી. કોઈ બધા તમારા તરત મેસેજ બજાવને ક્યાં બંદોબસ્ત થયો છે એટલે મને બહુ મને તકલીફમાં બહુ તકલીફ સાથ સહકાર મળે અને અધિકારીઓનું હસન ઉસ્તાદ જ્યારે નિવૃત્ત થયા છે જે પ્રસંગે એમને બોલાવી અને માન સન્માન આપ્યો, તો અમારી એવી દુઆ છે કે હવે રિટાયર થયા છે તો હવે એમના પરિવાર સાથે સુખ અને શાંતિમય જીવન વિતાવે એવી અમે દુઆ કરીએ છીએ. અને સાથે સાથે નમાઝ પડવાની અને જે દિનની અંદર જે કામ કરવાનું હોય એ કામ કરવાની અલ્લાહ તાલા એમને તૌફીક અને તાકાત અતા કરી એવી પણ દુઆ કરીએ છીએ. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા બડાસા, કચ્છ.